નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વસોની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા। પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। વિસ્તારમાં વાત કરીએ તો વસો તાલુકાની પેટલી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેનો આંતરિક વિવાદ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। બંને પક્ષો દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા મામલો જિલ્લા સ્તર સુધી પહોંચ્યો છે। શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। તેમના મતે કેટલાક શિક્ષકો કામચોરી કરે છે અને શૈક્ષણિક કાર્યમાં કડકાઈ તથા શિસ્ત જાળવવાના પ્રયાસોને કારણે તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આચાર્યએ આ સમગ્ર વિવાદને પોતાને ફસાવવાનું ષડયંત્ર ગણાવ્યું। આચાર્યો દ્વારા કરાયેલા એક ચોંકાવનારા આક્ષેપે પણ ચર્ચા જગાવી। તેમણે જણાવ્યું કે શાળામાં તેમને નિમણૂક બાદ એક શિક્ષકે તેમને શાળામાં ન આવવા અને ઘરે બેઠા હાજરી પુરાવી દેવાની ઓફર કરી હતી। આ નિવેદન બાદ શાળાના આંતરિક વહીવટ અને હાજરી પ્રણાલી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। બીજી તરફ શાળાના શિક્ષકો દ્વારા જિલ્લા શિક્ષક અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આચાર્યના વર્તન અને કાર્યપદ્ધતિ સામે ગંભીર ફરિયાદો નોંધાવવામાં આવી। શિક્ષકોના જણાવ્યા મુજબ આચાર્યનું વર્તન અસહ્ય હોવાથી શાળાનું શૈક્ષણિક વાતાવરણ પ્રભાવિત થઈ રહ્યું છે। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વસો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત પારેખે તપાસના આદેશ આપ્યા છે। નરેન્દ્ર કુમાર કેશવલાલ પટેલ આ શાળામાં આચાર્ય તરીકે મારો ફરજ બજાવું છું। હા, મેં સાંભળ્યું ગઈકાલે તમામ શિક્ષકોએ આવેદનપત્ર માન્ય ડીડીઓ સાહેબને અને અમારા ડીપીઓ સાહેબને આપ્યા છે। એમાં જે કંઈ આક્ષેપો કર્યા છે, ન્યૂઝ ચેનલોમાં પણ મેં જે વાંચ્યું છે અથવા તો સાંભળ્યું છે, એમાં જે આક્ષેપો થયા છે એ તદ્દન આક્ષેપો પાયાવિહોણા છે। હું બિલકુલ કહું છું। હવે આવેદનપત્ર જે આપ્યું છે તો શિક્ષણ વિભાગ તપાસ કરશે એના બાબતે। હું દોષિત છું કે નહીં એ શિક્ષણ વિભાગ નક્કી કરશે। એટલે કાર્ય માટે તો મારે કહેવું પડે ને એમને। કામ ના થતું હોય તો મહિલા શિક્ષક હોય કે પુરુષ શિક્ષક હોય, મારે એમને કહેવું તો પડે। એટલે કામને હેરાનગતિ અથવા તો સૂચનને હેરાનગતિમાં ઠેરવે એ વાત યોગ્ય નથી। બરાબર, બિલકુલ આપણે સાથે લઈને જ કામ કર્યું છે। 1 વર્ષ સુધી જો હું લિબરલ રહ્યો છું, કાયમના પ્લસ માઇનસ જે કંઈ હતું એ બધું ચલાવ્યા કર્યું છે, તો હું ત્યાં સુધી સાચો અને છેલ્લે એક વીકથી કામ લીધું છે એટલે હું ખોટો। એમના ચડાવ આ બાળકોને ગેરમાર્ગે દોર્યા છે, શિક્ષકોએ ગેરમાર્ગે દોર્યા છે। બરાબર છે, બાળકો પોતાની ભાષા સ્વભાષા નથી બોલતા, એ શીખવાડેલી ભાષા બોલે છે। શિક્ષણ વિભાગ તપાસ કરશે એના માટે, અને મારું કામ પણ જોયું છે। 1 વર્ષમાં શું કામ થયું છે એ ગામે પણ જોયું છે। સોળપુરનો વિષય અત્યારે આપણે વાત કરવી એ મને ઉચિત નથી લાગતી, કારણ કે એ આખો સોર્ટ આઉટ થઈ ગયો છે। ઉશ્કેરવામાં આવ્યા હોય અને ઇન્સિડન્ટથી જે થયું છે એ તકદીરના ખેલ હશે, એને હું ફરી વખોડવા માંગતો નથી। હાલમાં જે આખી ઘટના બની શું કહેવું? ઘટના બાબતે તો બસ એટલું જ કહીશ કે શિક્ષણ વિભાગ આની તપાસ કરે, પૂરેપૂરી ઊંડાણપૂર્વક તપાસ કરે અને દોષિતો સામે એ શિક્ષાત્મક પગલાં ભરે। એ હું હોય કે શિક્ષક હોય, જે હોય એવી માંગ મારી છે। વાત તદ્દન ખોટી છે। આ પણ આક્ષેપ એકદમ પાયાવિહોણો છે। ગાળો કેવી રીતે, કોની સાથે હું ગાળો બોલ્યો એના માટે આધાર પુરાવા તો આપવા પડે। 13 શિક્ષકો આજે સાથે મળીને મારી સામે થયા છે, તો 13 શિક્ષકો એકની ભાષા બાકીના 12 બોલવાના છે ડેફિનેટલી, એમાં કશું ખોટું નથી। અને વિવાદ ઉભો થયો છે એટલે વિવાદમાં પલ્લું એમનું ભારું કરવા માટે એ ગમે તેવા આક્ષેપો કરી શકે છે મારી સામે। હાજી, મારું નામ છે હિરેનગીરી નટવરગીરી ગોસાઈ। હું પેટલી પ્રાથમિક શાળા પીએમસી ગુજરાતમાં ફરજ બજાવું છું। આજરોજ અમે શાળા સમય પહેલા જ શાળાએ આવી પહોંચ્યા હતા। જ્યારે શાળાએ આવી પહોંચ્યા ત્યારે અમને ગ્રામજનોએ કીધું કે અત્યારે કોઈ અંદર જવાનું નથી, અમે તાળાબંધી કરવા ઈચ્છીએ છીએ। પછી બધા જ ગ્રામજનોએ અમને કીધું કે આવું કેમ થયું છે, તો કાલે અમે આવેદનપત્ર આપ્યું છે, એમાં બધી જ વિગત લખેલી છે। સાહેબ, દરેક શિક્ષકો કામ કરી રહ્યા છે, પોતાની ફરજ યોગ્ય રીતે નિભાઈ રહ્યા છે, પરંતુ કેટલુંક એવું છે કે જે આત્મસન્માન, સ્વમાન જે બાળકોની સામે એ કશું જ રાખતા નથી। ગમે ત્યારે માનસિક સંતુલનને ગુમાવી બેસે છે અને બાળકોની સામે એટલો બધો ગુસ્સો કરે છે। મધ્યાહન ભોજનના કર્મચારીઓ સામે પણ દરેક રીતે કંઈ પણ કામ કરવા જઈએ છે, સારી રીતે જ કામ કરીએ છીએ, પણ છતાં એમના ધાર્યું જ થવું જોઈએ એવું એમનું વલણ છે સાહેબ। અને એટલા માટે બધા જ સતત અમે આટલા વર્ષ સુધી અમે એટલા માટે રાખ્યું કે અમારા પેટલી ગામનું, અમારી શાળાનું નામ ખરાબ ના થાય। પણ સાહેબ, હવે અમારી હદ આવી ગઈ છે। અમારા તમામ શિક્ષક મિત્રો, બહેનો કે જે બહેનો 1:30 વાગ્યા સુધી અહીંયા કામ કર્યું છે,
અને કામ કર્યા પછી પણ એમને એમ કહેવામાં આવે છે કે તમે શું કામ કર્યું છે, અને છેવટે પ્રાર્થના સભાની વચ્ચે એ લોકોને એમ કહ્યું કે 4 નંગ આવો, કેવી રીતે કામ થાય એ હું તમને બતાવું. તો આ શબ્દ એક શિક્ષક તરીકે અમને કોઈને સાહેબ, આપ કોઈ પણ હોય ને, સમાજનો કોઈ પણ વ્યક્તિ છે ને, આ સહન નહીં કરી શકે સાહેબ. અને વિદ્યાર્થીઓને કંઈક કહેતા હતા? હા, વિદ્યાર્થીઓનું પણ જ્યારે એવું અમે પણ સાંભળ્યું છે કે જ્યારે તરુણાવસ્થાની જ્યારે એનું એક સેશન લેવાનું હતું, ત્યારે તરુણાવસ્થાનું સેશન લેવા માટે 2 શિક્ષક મિત્રોએ ખૂબ સરસ રીતે એમને સમજાવવામાં આવ્યું. પરંતુ તરુણાવસ્થાનું સમજાવ્યા પછી બહાર આવીને એમણે કીધું કે તમે બધું કીધું છે? તો અમે કીધું હા સાહેબ, સરસ ભાષામાં. એ સાહેબોએ કીધું કે અમે સરસ શાંતિપૂર્ણ ભાષામાં એમને સમજાવ્યું કે ના, આ લોકોને એવી રીતે ના સમજાવાય, તમે કેવી રીતે સમજાવાય એ તમે જુઓ. એમ કરીને અંદર ગયા, બારણા બંધ કર્યા છે. 2 જે શિક્ષક મિત્રો હતા એમણે જે સાંભળ્યું છે ને સાહેબ, એ અત્યારે કહી જ નથી શકતા. એ બાળકો અમને જ્યારે કીધું ને, ત્યારે અમારે પગ પરથી નીચે ધરતી જતી રહ્યો ને એવું લાગ્યું સાહેબ. અરે જેને ના જિજ્ઞાસા હોય ને એ પણ જિજ્ઞાસા ઊભી થાય ને એવું કરવા માંડ્યું. આખું તરુણાવસ્થાનું જે માર્ગદર્શન આપવાનું હોય એના બદલે એમાં ઉત્તેજન આપવાનું થાય ને એવું કામ કર્યું છે સાહેબ. પેટલી પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત. હું સોલંકી દીક્ષાબેન વિઠ્ઠલભાઈ. હું મેથ્સ સાયન્સના ટીચર તરીકે અહીંયા જોબ કરું છું. હવે આ સાહેબ આવ્યા છે ત્યારથી અમને માનસિક ત્રાસ આપવા લાગ્યા છે. ઘટના એ બની હતી કે ઓપનિંગનું કામ હતું અને એ વખતે અમે લોકો રાત્રે 1:30 વાગ્યા સુધી રોકાયા છે. રાત્રે મારું 9 મહિનાનું જ બેબી છે, હું એને ફીડિંગ કરાવું છું. મેં એમને સાહેબને કહ્યું કે સાહેબ મને જવા દો. તે છતાં સાહેબે ધમકી ભરી મને અહીંયા રોકી રાખી, મને અને બીજા શિક્ષક મિત્રોને પણ રોકી રાખી. બીજા દિવસ સવારે આવ્યા સ્કૂલમાં અને આવીને અમને જેમ તેમ બોલવા લાગ્યા, ધમકી આપવા લાગ્યા, તમે કશું કામ નથી કરતા, આમ નથી કરતા, તેમ નથી કરતા. એટલે મેં એમને કહ્યું કે સાહેબ અમે કામ તો કરીએ છીએ. તેમને એવું લાગ્યું કે બેન જુઠ્ઠું બોલે છે, કામ નથી કરતા. અને પછી હું ક્લાસમાં એમની ઓફિસમાં ગઈ. મેં કહ્યું સાહેબ સોરી, મારાથી તમારા સામે બોલી ગયો તો મને માફ કરો. તો એમણે એ વખતે તો સ્વીકારી લીધું. બીજા દિવસ સવારે કહ્યું કે સ્ટાફ વાળા સમગ્ર સ્ટાફ ભેગો કરો અને કહો તમે બધા વચ્ચે સોરી કહો. એટલે સમગ્ર સ્ટાફ ભેગો કરી મેં બધા વચ્ચે સોરી કહ્યું. તે છતાં એમને સંતોષ ના થયો. આ ઉપરાંત આના સિવાય તો ઘણા કેટલા બધા એવા છે, દરેક વાતમાં અમને ટોક જ કરે છે. નાની વાત હોય તો એમને સેટિસ્ફેક્શન થતું જ નથી. એમને એવું જ લાગે છે કે શિક્ષકો કશું કામ કરતા જ નથી. તો માંગ શું છે તમારી? મારી માંગ એટલી જ છે કે આ સાહેબ અહીંયાથી બદલી કરાવીને જાય. મારું નામ પ્રવીણાબેન વિઠ્ઠલભાઈ સોલંકી છે. હું પેટલી પ્રાથમિક શાળામાં આશિષ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમને આચાર્ય તરફથી એટલો માનસિક ત્રાસ મળે છે કે અમે બસ કંટાળી જ ગયા છીએ. અને હવે તો એમ થાય છે કે હું નોકરી જ છોડી દઉં અને આત્મહત્યાનો જ વિચાર આવ્યા કરે છે. અમને ચારેયને એમ કહે છે કે 4 નંગ અહીં આવો કહે છે. હું તમને શીખવાડું કે કેવી રીતે કામ થાય છે. આટલો બધો ત્રાસ કેમ આપવાનું કારણ શું? શું કહે તમને? તમે શું કહે તો તમને આટલું બધું આત્મહત્યા સુધી પહોંચવાનું વાર લાગે? બસ કેવું, હું જે કહું ને એ જ કામ કરવાનું છે, તમારે બીજું કશું જ નથી કરવાનું એમ કહે છે. તમે તમારી રીતે કામ કરતા નહીં? ના, બધા કરે છે, બધા શિક્ષકો કામ કરે છે તો પણ અમને માનસિક ટોર્ચર જ કરી રાખે છે. અને કેવું હોય તો તમે, હું કાગળ તમને આપું, પેન આપું, તમારે જ્યાં લખવું હોય ત્યાં લખો, મારા વિરુદ્ધ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ એમ કે છે. તમારી માંગ શું? અમારી માંગ એ છે કે આચાર્યને અહીંયાથી બદલી કરો. બસ અમારે એ શિક્ષક આચાર્યમાં અહીંયા ના જોઈએ. મારું નામ ડાયાભાઈ મનોહરભાઈ પરમાર, પૂર્વ સરપંચ છું. આ ગામનો 35 વર્ષ સરપંચ રહી ગામના આદર્શ અને નિર્મળ અને આપણે તીર્થ પુરસ્કાર બનાવેલું હતું. એમાં હમણાં છેલ્લા 1 વર્ષથી અમારા શિક્ષક અહીંયા આવ્યા છે. એમને શિક્ષકો જોડે શું વિવાદ હોય એ તો એવા અંગ જ જોણે, પણ એમને જ્યારે કાલે આવેદનપત્ર આપ્યું એટલે અમારા ગામમાં વિવાદ ઉપડ્યો કે ભાઈ અમે શિક્ષકો 13 આ શિક્ષક આચાર્ય આવશે તો અમે નહીં આવીએ. આચાર્ય વિવાદાસ્પદ છે. એમને જ્યારે આપણો પ્રોગ્રામ સફળ બનાવવાનો હતો એટલે ગામ આખું એકત્રમાં થઈ અને અમે આ કાર્યક્રમ ઉજવ્યો અને ત્યારબાદ એમણે બધું નાહાના પોતાનું પોત પ્રકાશ્યું. પછી શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું એટલે શિક્ષકોને હવે સમજાવીને કહ્યું કે ભાઈ તમે આવો અને અમે તારાબંધી કરવાના હતા ગામવાળા, એ અમે તારાબંધી અત્યારે નહીં કરતા. બાળકોનું ભણતર ના બગડે એ હિતમાં થઈને અમે શાળા ચાલુ રખાઈ. પણ શિક્ષકોએ એ કહ્યું કે ભાઈ આચાર્ય છે તમે અમે અહીંયા ભણાવીશું. એટલે આચાર્યને અમે સમજાવીને બાજીને અમે પંચાયત ઘર છે એમાં અમે બેસાડ્યા અને સાહેબોએ ભણાવવાનું ચાલુ રાખ્યું અને એ શિક્ષક તો પંચાયતમાં બેસી રહ્યા. અને એમણે એમ કહ્યું ભાઈ અમારા ગામમાં આખા વિવાદ તમારા આવાથી ઊભો થયો છે તો તમે તમારી રીતે નિર્ણય લઈ અને તમે ગામ તમારું બદલી કાઢો. બદલવું હોય તમારે જાતે બદલવું હોય તો એ વાત એમને અમે કરી અને નહીં કરે તો અમે ગામ આગેવાનો વિચાર કરી અને સોમવારે આવેદનપત્ર આપવા જઈશું.